હેલો ડિયર સ્ટુડન્ટ, તો અત્યાર સુધી આપણે 2025 તથા 2024ના માર્ચ અને જૂનના પેપર્સના પાર્ટ એનું સોલ્યુશન કરી નાખેલું છે. હવે આપણે આ વિડીયોમાં માર્ચ 2023ના આધારિત પેપરનું સોલ્યુશન કરીશું. હવે એનું કારણ એ છે કે માર્ચ 2023 મતલબ 2023નો જે અભ્યાસક્રમ હતો એમાં ઘણા બધા એવા ટોપિક છે જે અત્યારની લેટેસ્ટ એનસીઈઆરટીમાં આપણને આપેલા નથી. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયો જરૂર મદદ કરશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ માર્ચ 2023 આધારિત પેપરના પાર્ટ એનું સોલ્યુશન. ચલો, તો અહીંયા આપણને એમસીક્યુ આપે છે, જો y બરાબર 5 cos x minus 3 sin x તો d2y by dx2 બરાબર ખાલી જગ્યા. એટલે આપેલ વિધેયનું આપણે બે વખત વિકલન શોધવાનું છે. ચલો, તો પહેલું વિકલન શોધી નાખીએ તો dy by dx તો શું બનશે? અહીંયા cos નું વિકલન minus sin અને 5 હતા એમના એમ તો -5 sin x અને sin નું વિકલન થઈ જશે cos x. ઓકે, ચલો હવે ફરીથી વિકલન કરીએ તો d2y by dx2 તો શું થશે? અહીંયા વિકલન sin x નું cos x તથા cos x નું minus sin x અને આગળ પણ માઇનસ હતું તો અહીંયા શું થઈ જશે? પ્લસ 3 sin x. હવે દેખો, આવો આપણને ક્યાં અહીંયા ઓપ્શન દેખાઈ રહ્યો નથી. ઓકે, પરંતુ અહીંયા જો આપણે આપણા પ્રોબ્લેમમાં ધ્યાન આપીએ તો આપણને શું આપેલું છે? y is equals to 5 cos x minus 3 sin x. તો અહીંયા આપણને 5 cos x તો દેખાય છે, 3 sin x પણ દેખાય છે, ફક્ત શું નથી દેખાતી? એમની નિશાનીઓ. તો અહીંયાથી આપણે નિશાનીને માઇનસ ને બહાર કાઢી લઈએ તો શું થશે? અહીંયા 5 cos x બનશે. ઓકે, અને અહીંયાથી માઇનસ બાર લઈ લીધું છે આપણે એટલે અહીંયા માઇનસ બની જશે 3 sin x. તો આ આપણને શું દેખાઈ રહ્યું છે? અહીંયા y દેખાઈ રહ્યું છે. તો અહીંયા શું બની ગયું? d2y by dx2 is -y, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચાલો હવે સેકન્ડ એમસીક્યુ આપણને આપ્યો છે d by dx cos ઇનવર્સ ઓફ રૂટ x બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો, આને જો આપણે હાલ પૂરતો x માની લઈએ તો આ કેવું વિધેય દેખાય છે આપણને? d by dx cos ઇનવર્સ x જેવું દેખાય છે. હવે cos ઇનવર્સ x નું વિકલન શું થાય તો તમને આવડવું જોઈએ. તો cos ઇનવર્સ x નું વિકલન આવશે -1 upon વર્ગમૂળની અંદર 1 - x સ્ક્વેર. તો ચલો આપણે એ નિયમ અહીંયા વાપરીએ તો -1 upon વર્ગમૂળની અંદર 1 - x સ્ક્વેર. પરંતુ x ની જગ્યાએ આપણને શું આપ્યું છે? વર્ગમૂળની અંદર cos x. તો એ વર્ગમૂળની અંદર cos x અહીંયા લખી નાખીશું. જો x હોત તો આપણું કામ થઈ ગયું હતું, પરંતુ એને શું આપ્યું છે? વર્ગમૂળની અંદર cos x. તો બાય ચેન રૂલ આપણે એનું ફરીથી શું કરવું પડશે? વિકલન કરવું પડશે. ઓકે, ચલો હવે અહીંયા તમે વર્ગથી વર્ગને વર્ગમૂળને કેન્સલ કરી શકશો તો અહીંયા શું થશે? -1 upon અંડરરૂટની અંદર 1 - cos x. હવે દેખો, આ શું બની ગયું પાછું? રૂટ x જેવું દેખાય છે આપણને ટર્મ. તો રૂટ x નું વિકલન શું કરતા હતા આપણે? 1 upon 2 રૂટ x. પરંતુ x ની જગ્યાએ શું છે? cos x. તો અહીંયા લખીશું આપણે cos x અને cos x નું ઉપર ફરીથી વિકલન કરવું પડશે, જે થશે -sin x. તો અહીંયા ચેન રૂલ વારંવાર ઉપયોગ થાય છે તો એનું ધ્યાન રાખીશું. ચલો હવે અહીંયા બની જશે માઇનસ માઇનસ પ્લસ અને આ બે ને બહાર લઈ લઈએ તો 1/2 sin x અને નીચે વર્ગમૂળની અંદર 1 - cos x અને અહીંયા બીજા વર્ગમૂળ હતા એમના એમ. હવે આવો આપણને કોઈ ઓપ્શન દેખાઈ રહ્યો નથી. અહીંયા બધું કામ શેમાં કર્યું છે? એમને sec x માં કરેલું છે ઓપ્શનમાં. ઓકે, હવે દેખો, મતલબ sin x તો આપણે જોઈશે ને, sec x છે એનો મતલબ ફક્ત આપણે cos થી કામ કરવું પડશે, કારણ કે sec શું છે? cos નો બેઝ. ઓકે, તો અહીંયા આપણે શું કામ કરીએ? sin x ને રિમૂવ કરીએ. તો અહીંયા sin x ને રિમૂવ કરવા આપણે શું વાપરીશું? તો આપણે જે બેઝિક નિત્યસમ શીખીને આવ્યા છીએ sin square theta plus cos square theta is equals to 1. તો અહીંયાથી જો તમે sin ને કરતા બનાવશો તો શું થશે? 1 - cos square theta અને વર્ગમૂળ આપી દઈશું એને. તો આ ટર્મ કેવું બનશે આપણી માટે? વર્ગમૂળની અંદર 1 - cos square x અને નીચે જે પદ હતું એમના એમ. હવે દેખો, 1 - cos square x તમે શું લખી શકો? તો આને આપણે 1 નો વર્ગ લખી દઈએ તો પણ ચાલશે. તો આ તો કેવું થઈ ગયું? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર જેવું પદ બની ગયું. અને x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર હોય તો તમે શું કામ કરી શકો? એના અવયવ પાડી શકો. કેવા અવયવ પાડી શકો? 1 - x એટલે x માઇનસ y x પ્લસ y. તો અહીંયા શું બનશે? વર્ગમૂળની અંદર 1 - cos x અને વર્ગમૂળની અંદર 1 + cos x અને નીચે શું આવશે? અહીંયા જે પદ હતું એમના 1 - cos x into રૂટ cos x. તો અહીંયાથી જો 1 - રૂટ cos x વાળું ટર્મ નીકળી જશે. હવે દેખો, આ જે વર્ગમૂળ છે એને આપણે એક જ વર્ગમૂળ આપી દઈએ તો પદ કેવું બનશે આપણી જોડે? અહીંયા 1 + cos x અને નીચે આવશે cos x. હવે અહીંયાથી તમે શું કરી શકો? છેદનું વિભાજન કરી શકશો. તો શું બનશે પદ? વર્ગમૂળની અંદર 1 upon cos x પ્લસ cos x upon cos x. હવે દેખો, 1 upon cos x ને આપણે શું કહી શકીએ? sec x
અને અહીંયાથી cos થી cos કેન્સલ થઈ જશે તો પ્લસ ની 1, તો એવો આપણને દેખાય છે ઓપ્શન એ. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જ્યારે ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ખાલી જગ્યા હોય. આ દેખો આપણને શું કહ્યું છે, એને જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર, ત્યારે અહીંયા લખ્યું છે વર્તુળ. ઓકે, વર્તુળનું આપેલું છે આપણને. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો વર્તુળના ક્ષેત્રફળને આપણે એ કહીએ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ r સ્ક્વેર. ઓકે, હવે આપણે એની ત્રિજ્યાને સાપેક્ષે કામ કરવું છે, તો અહીંયા આપણે ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન શોધી લઈએ, એટલે dA બાય dr. તો અહીંયા પાઈ અચળ હતો એમના એમ, અને r સ્ક્વેર નું વિકલન r ની સાપેક્ષે શું બનશે 2r, અને r કેટલો કયો છે આપણને, અને 6, તો અહીંયા 6 મૂકી દઈએ તો કેટલા થઈ જશે 6 ગુણ્યા 2 એટલે 12 પાઈ, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, વિધેય fx બરાબર log sin x એ ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. તો ચલો વધતું ઘટતું નક્કી કરવું હોય તો સૌથી પહેલા શું કામ કરવાનું, તમને જે પણ વિધેય આપ્યું હોય એનું વિકલન કરી નાખવાનું. તો દેખો આ log અને આપણે x માની લઈએ તો log x નું વિકલન શું થશે 1/x, પરંતુ x ની જગ્યાએ શું આપ્યું છે એને sin x, તો sin x નું ઉપર ફરીથી વિકલન કરીશું એટલે cos x, અને cos x sin x ને તમે શું કહી શકો cot x કહી શકો. ઓકે, અને સરળતા માટે તમે યાદ પણ રાખી શકો કે log sin x નું વિકલન શું બનશે cot x. હવે દેખો આપણે વધતું ઘટતું વિધેય નક્કી કરવું છે તો નિયમ એ છે કે f' x બરાબર આપણે 0 લઈએ અને પછી અંતરાલ નક્કી કરીને કામ કરીએ, પરંતુ અહીંયા આપણને ઓપ્શન આપેલા છે તો આપણે ઓપ્શન પરથી કામ કરીએ. હવે દેખો π/2 થી π એટલે કયું ચરણ થશે, બીજું ચરણ. ઓકે, હવે બીજા ચરણમાં કેવી વર્તણૂક હોય છે તો યાદ કરો તો ઓલ એસ ટી સી, તો બીજા ચરણમાં sin અને cos x પોઝિટિવ હોય બાકી બધા નેગેટિવ, તો એ ચરણમાં cot x શું બની જશે નેગેટિવ બની જશે. ઓકે, તો એના માટે આપણે કઈ વિચારવાનું રહેશે નહીં. હવે નેક્સ્ટ આપણને આપ્યું છે π થી 3π/2. હવે π થી 3π/2 એટલે ત્રીજું ચરણ, ત્રીજામાં tan અને cot પોઝિટિવ, તો અહીંયા cot x શું બનશે >= 0. ઓકે, હવે cot જો પોઝિટિવ તો વિકલન પોઝિટિવ, અને વિકલન પોઝિટિવ તો વિધેય વધતું કહી શકો. તો અહીંયાથી આપણને સાફ દેખાય છે ભાઈ ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ હોવો જોઈએ કે π થી 3π/2 માં આપણે આપેલ વિધેય વધતું દેખાતું જોવા મળશે. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યું છે, વિધેય fx બરાબર x/log x ની ન્યૂનતમ કિંમત બરાબર ખાલી જગ્યા. હવે દેખો મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત આપણે નક્કી કર્યું હોય તો સૌથી પહેલું કામ છે કે તમે એનું વિકલન શોધી નાખો. તો ચલો આપણે આપેલ વિધેયનું વિકલન શોધી નાખીએ, એટલે કે f'(x). તો અહીંયા શું છે ચલ ભાગ્યા ચલ, એટલે તમારે શું કરવું પડશે ભાગાકારનો નિયમ. તો નિયમ કેવો તો યાદ કરો, તો d/dx u/v હોય તો અહીંયા કેવી રીતે કામ કરતા હતા તમે, છેદ એમના એમ પછી ઉપર અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન અને નીચે છેદનો વર્ગ. તો અહીંયા આપણે એવું કામ કરીએ તો આ અંશ છે ને આ છેદ, તો સૌથી પહેલા છેદ એમના એમ અને અંશનું વિકલન, તો x નું વિકલન x ની સાપેક્ષે કેટલું બની જશે 1 માઇનસ અંશ એમના એમ અને છેદનું વિકલન. હવે છેદ શું હતો log x, તો એનું વિકલન કરશો એટલે 1/x અને નીચે છેદનો વર્ગ એટલે log x નો હોલ સ્ક્વેર. ચલો તો અહીંયા x થી x કેન્સલ થઈ જશે, તો અહીંયા શું બચશે log x માઇનસ 1 અને નીચે log x નો હોલ સ્ક્વેર. હવે આના ઉપરથી શું કામ કરવાનું, આપણે f'(x) બરાબર 0 લઈ લઈશું. ચલો f'(x) બરાબર 0 લો, તો હવે નીચેની ક્વોન્ટિટી તો કોઈ દિવસ 0 ના થવી જોઈએ, નહીં તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય. તો આપણે ફક્ત અંશને સરખાઈએ 0 સાથે, તો log x માઇનસ 1 બરાબર 0. તો અહીંયાથી આપણને શું મળશે log x = 1. હવે દેખો log x = 1, તો આનો આધાર શું હતો e આધાર વાળો log હતો. ઓકે, તો અહીંયા શું થઈ જશે x ની વેલ્યુ x, અહીંયા એવો તો આપણે કેવો મૂકીએ તો આન્સર 1 થાય, તો e બેઝ e, તો x ની વેલ્યુ કેટલી થઈ જાય e થઈ જશે. અને બીજું જો તમને નથી સમજ આવતું તો log અહીંયા છે તો આ બાજુ જાય તો શું બની જાય ઘાતાંકીય વિધેય, અને ઘાત કઈ બની જશે એની e ઘાત બની જશે, તો e ની 1 ઘાત એટલે e. હવે દેખો અહીંયા આપણને એક જ બિંદુ મળી રહ્યું છે, તો હવે આ બિંદુ આપણે શું કરીએ મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત હંમેશા કોની હોય તો વિધેયની હોય. તો આપણે અહીંયાથી જે ક્રિટિકલ પોઈન્ટ લાયા એને આપણે હંમેશા વિધેયમાં મૂકવાનું રહેશે. તો ચલો અહીંયા વિધેયમાં આપણે મૂકીને ચેક કરીએ, તો x ની જગ્યાએ e મૂકી દઈએ તો શું થશે અહીંયા e, અને નીચે log e બેઝ e, x ની જગ્યાએ આપણે e પુટ કરી નાખ્યો અહીંયા, તો હવે log e બેઝ e તો કેટલા બની જશે 1, તો આન્સર શું બચશે આપણો e. હવે આ જ ન્યૂનતમ કિંમત છે, તો એવું ચેક કરવું હોય તો આપણે શું કામ કરવું પડે, તો દ્વિતીય વિકલિત કસોટી. તો આપેલ જે વિકલન આપેલું છે આપણે જે વિકલન શોધ્યું એનું આપણે ફરીથી વિકલન કરીએ, અને ફરીથી વિકલન કરીને આ બિંદુ આગળ
એ જે આપણે વિકલન શોધી રહ્યા છીએ એ હંમેશા પોઝિટિવ મળવું જોઈએ, એટલે કે ગ્રેટર ધેન 0 થવું જોઈએ. જે થશે, જો તમે મોટો ક્વેશ્ચન પૂછાયો હોય તો તમે એ રીતે ચેક કરી શકશો. ઓકે, તો પણ આપણા કેસમાં અહીંયા કેટલો આવી ગયો આન્સર? ઈ. એમસીક્યુ છે તો આપણે થોડીક ડાયરેક્ટ અપ્રોચ રાખીશું. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે fx = x² + x + 1 x belongs to close interval 0 to 1 નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. તો ફરીથી અહીંયા આપણે કર્યું એવી જ રીતે કે fx જે આપ્યું છે એનું આપણે શું કરી નાખીએ? વિકલન. તો શું થશે? x² નું વિકલન 2x અને x નું વિકલન 1. હવે f' બરાબર શું લઈએ આપણે? 0 લઈ લઈએ. તો અહીંયાથી શું થશે? 2x + 1 બરાબર 0. તો x ની કિંમત શું મળશે આપણને અહીંયાથી? -1/2. પરંતુ આ કિંમત તમે લઈ શકવાના નથી. એનું કારણ શું છે? તો x ની કિંમત આપણને ક્યાંથી ક્યાં લેવાની કીધી છે અને 0 to 1, અને અહીંયા તો આપણા કેવા આવ્યા? -1/2. સો ધીસ ઇઝ નોટ બિલોંગ ટુ 0 to 1. તો સર કે આની ન્યૂનતમ કિંમત નહીં મળે? ના. જ્યારે વિધેય સંવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત કરીને તમને આપ્યું હોય તો અહીંયા અંત્ય બિંદુઓ પર પણ એના ન્યૂનતમ અથવા મહત્તમ મૂલ્ય મળવાના ચાન્સીસ છે. તો આપણે આ બંને કિંમતો આગળ ચેક કરીએ. તો ચલો સૌથી પહેલા આપણે x બરાબર 0 મૂકી દઈએ વિધેયમાં. તો શું થશે? f(0) = 0 મૂકશો તો આ 0, ઓકે, આ પણ 0. તો શું બની જશે અહીંયા? ફક્ત 1. અને x બરાબર 1 આગળ કિંમત શોધશો તો શું થશે અહીંયા? f(1) = અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા પણ 1. તો ટોટલ કેટલા બની જશે? 3. તો અહીંયા દેખો ન્યૂનતમ કિંમત કઈ દેખાય છે આપણને? 1. તો ઓપ્શન કયો થશે આપણો કરેક્ટ? ડી. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં 1/x + x log x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો આનું સંકલન આપણે ઓલરેડી કરી નાખેલું છે. ક્યાં આગળ? તો માર્ચ 2024 ના પાર્ટ એના સોલ્યુશનમાં, અને એનો પાર્ટ નંબર છે 4, જેમાં એમસીક્યુ નંબર 34. જો તમે એમસીક્યુ નથી જોયા તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે એની વિઝિટ કરી શકો છો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં dx / રૂટની અંદર 2x - x² બરાબર ખાલી જગ્યા + c. હવે દેખો અહીંયા આપણને આવી એક ફોર્મ્યુલા જો તમને યાદ આવતી હોય તો કેવી ફોર્મ્યુલા હતી? તો સંકલનમાં 1/રૂટની અંદર a² - x² dx જો હોય તો તમે એને શું લખી શકો? તો એની ફોર્મ્યુલા હતી sin inverse x/a + c. હવે દેખો અહીંયા શરત શું છે? તો અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ હોવી જોઈએ ને અહીંયા x વાળું પદ હોવું જોઈએ, પરંતુ અહીંયા આપણને શું આપ્યું છે? 2x આપ્યા છે. તો સૌ પહેલા આપણે આ ઇક્વેશનને કેવું બનાવવું પડશે? પૂર્ણ વર્ગ બનાવવું પડશે. તો ચલો પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે સૌથી પહેલા દેખો x² ના સહગુણકને આપણે પ્લસ બનાવવાનો ટ્રાય કરીએ. તો અહીંયા દેખો પહેલા આપણે થોડું આ ટર્મને અલગથી સોલ્વ કરી લઈએ. તો 2x - x² હતા આપણી પાસે. તો આપણે એક કામ કરીએ કે માઇનસ ની બહાર લઈ લઈએ. તો અહીંયા શું બચશે? x² - 2x. હવે રૂટની બહાર નથી લેવાના માઇનસ ને, નહીં તો સંકર સંખ્યા બની જશે. ઓકે, ચલો હવે x² - 2x જે બન્યું, તો હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે જે x નો સહગુણક હોય એને આપણે 2 વડે ભાગીશું. ચલો તો અહીંયા શું આપે છે? સહગુણક 2, અને એને આપણે 2 વડે ભાગીએ તો આન્સર શું બનશે? 1. તો હવે આપણે શું કામ કરીએ? 1 નો વર્ગ ઉમેરીએ અને બાદ કરીએ. તો ચલો પહેલા ઉમેર્યો અને પછી બાદ કર્યો. તો હવે આ ટર્મ શું બની ગઈ આપણી? માઇનસ અહીંયા બનશે પૂર્ણ વર્ગ x - 1² અને માઇનસ આ 1 હતા એમના એમ. હવે દેખો માઇનસ ને ફરીથી અંદર આપી દઈએ તો શું બની જશે અહીંયા? 1 - x - 1². તો હવે દેખો અને અહીંયા 1 છે તો 1 નો વર્ગ તો 1 જ થવાનો. તો હવે આ ટર્મ કેવી બની ગઈ? a² - x². ઓકે, અને આ કે હતું 1 માં હતું, તો 1/રૂટની અંદર 1 - x - 1². તો હવે ફોર્મ્યુલા શું લખી શકીએ આપણે? sin inverse x/a. પરંતુ x ની જગ્યાએ શું છે આપણી પાસે અહીંયા? x - 1 અને a ની જગ્યાએ 1 + c. તો આન્સર શું બની ગયો આપણો? sin inverse x - 1 + c, જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. હવે દેખો તમે અહીંયા કેવી રીતે કામ કરી શકો? તો નંબર બીજો આપણો જે બીજો રસ્તો છે આપણી પાસે કે 1/રૂટની અંદર 2x - x² અથવા કોઈ પણ દ્વિઘાત સમીકરણ તમને રૂટની અંદર આપેલું હોય અને x² નો સહગુણક જો માઇનસ હોય તો બધા એવા કેસમાં આન્સર બનશે sin ઇનવર્સ. પરંતુ હા, જો તમારે કામ ક્યારે કરવું પડે વધારે? જ્યારે દરેક ઓપ્શન તમને sin ઇનવર્સનો આપેલો હોય. પરંતુ અહીંયા તો એક જ ઓપ્શન હતો sin ઇનવર્સનો, તો તમે અહીંયા ડાયરેક્ટ અપ્રોચ પણ વાપરી શકશો. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં x - 3/x - 1/3 * e⁻x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો અહીંયા એક જ નિયમ કે e⁻x આવી જાય તો બાજુમાં આપણું એક જ કામ હોવું જોઈએ કે વિકલન અને વિધેય બંને એકબીજાની જોડે જોડે આવી જાય. ચલો તો હવે આપણે અહીંયા શું લખી શકીએ? તો e⁻x ને આપણે એમને એમ રાખીએ. હવે જે અહીંયા 3 હતા એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. અહીંયા નીચે 1 આપેલો હતો તો એને આપણે આવી રીતે લખી દઈએ x - 1 અને
2 તો -3 જ હતા અને અહીંયાથી આપણે વિધેયને બ્રેક કરી નાખીએ તો અહીંયા શું બનશે x - 1 ની 3 પાવર અને અહીંયા પણ x - 1 ની 3 પાવર અને વચ્ચે કરી દઈએ પ્લસ ઓકે ચાલો તો અહીંયા શું થશે દેખો x - 1 ની 1 ઘાત અહીંયા કેન્સલ થઈ જશે એટલે અહીંયા 2 ઘાત બચશે તો અહીંયા ટર્મ કેવી બની આપણી પાસે 1/x - 1 ની હોલ સ્ક્વેર પ્લસ -2 અને નીચે x - 1 ની 3 પાવર તો હવે જો તમે ધ્યાનથી જો વિકલન જો તમારું સારું હોય તો તમને અહીંયા સીધી દેખાઈ આવશે કે 1/x², 1/x² નું વિકલન શું બનશે 1/x² નું વિકલન તમે શું લખી શકતા હતા તો અહીંયા દેખો x ની 2 ઘાત ને આપણે ઉપર લઈ જઈએ તો કેટલી ઘાત થઈ જાય -2 ઘાત તો નિયમ શું કહે છે આપણને -2 આગળ આવશે અને -2 આગળ આવશે અને -2 માંથી 1 ઓછો થશે એટલે -3 અને એને આપણે નીચે લઈ જઈએ તો પ્લસ ઘાત બની જશે તો દેખો આ શું બની ગયું આપણું વિધેય બની ગયું અને બાજુમાં શું આવી ગયું એનું વિકલન આવી ગયું તો હવે આપણે પાછી ફોર્મ્યુલા શું હતી કે e⁻x fx + f'(x) બની જાય તો તમે એનો આન્સર શું લખી શકતા હતા તો e⁻x fx + c તો અહીંયા દેખો e⁻x અને fx શું બન્યો આપણો 1/x - 1 નો હોલ સ્ક્વેર ને આપણે અહીંયા નીચે લખી દઈએ પ્લસ c તો આ એનો બનવો જોઈએ આન્સર જે દેખાય છે આપણને ઓપ્શન ડી માં ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં √x² - 8x + 7 dx બરાબર ખાલી જગ્યા પ્લસ c તમે દેખો ફરીથી આના પહેલાના આપણે 8મા એમસીક્યુ માં બી આપણે એવું કામ કર્યું કે જ્યારે તમને વર્ગમૂળની અંદર આવું વિધેય આપેલું હોય તો સૌથી પહેલા આપણે એને પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરીએ તો દેખો વર્ગમૂળની અંદર x² - 8x + 7 હતા હવે 7 ને આપણે થોડીક વાર રહીને લખીએ હવે x નો સહગુણક શું છે અહીંયા 8 તો 8 ને આપણે શું કરી નાખીએ 2 થી ડિવાઈડ તો આન્સર કેટલો આવશે 4 તો સૌથી પહેલા આ આન્સર જે તમારો બને એનો વર્ગ આપણે ઉમેરીશું અને ત્યારબાદ બાદ કરીશું અને જે +7 હતા એને આપણે પાછળ લખી દઈએ તો હવે દેખો આ ટર્મ કેવું બની ગયું આ બની ગયું આપણો વર્ગની ફોર્મ્યુલા એટલે કે x પછી દેખો માઈનસ છે તો માઈનસ અહીંયા લખીશું 4 અને આખાનો વર્ગ અને અહીંયા શું થશે દેખો -4 નો વર્ગ એટલે 16 -16 અને +7 એટલે કેટલા બની જશે -9 હવે -9 ને તમે શું લખી શકશો એને પણ આપણે વર્ગમાં લઈ જઈએ તો 3 નો વર્ગ હવે આપણે આનું સંકલન કરી શકીશું તો હવે દેખો આનું સંકલન કરવા માટે ફોર્મ્યુલા કેવી ફોર્મ્યુલા હતી તો સંકલનમાં √x² - a² જો તમને દેખાઈ જાય તો તમે એનો આન્સર શું લખી શકો x/2 જે રૂટ તમને આપ્યું છે એમના એમ પછી દેખો અહીંયા a² ની નિશાની શું હતી માઈનસ તો અહીંયા કરીશું આપણે -a²/2 અને જોડે આવશે log mod x પ્લસ જે આપણને રૂટ આપ્યું છે એમના એમ ચલો તો હવે એ ફોર્મ્યુલા આપણે આના માટે એપ્લાય કરીએ તો હવે દેખો x ની જગ્યાએ આપણી પાસે શું છે અહીંયા x - 4 નીચે 2 થી ડિવાઈડ કરીશું ફોર્મ્યુલા મુજબ અને રૂટ આપણને મતલબ હવે તમે આ પણ લખી શકો અને આ ના લખવું હોય તો આપણો મૂળ જે પ્રોબ્લેમ હતો એ પણ લખી શકો તો આપણે પ્રોબ્લેમ થી કામ કરીએ તો x² - 8x + 7 પછી શું આવશે અહીંયા -a²/2 તો હવે a² જ શું છે આપણો 3² ઓકે તો મતલબ 3² એટલે તો 9 તો 9/2 અને જોડે શું આવશે log mod x પ્લસ રૂટ એમના એમ હવે x શું છે આપણો અહીંયા x - 4 અને પ્લસ રૂટ એમના એમ રૂટ એટલે આપણને જે પ્રોબ્લેમ આપ્યો હતો એ ચલો તો હવે આ બની ગયું આપણું ફાઇનલ ઇન્ટિગ્રેશન તો ચલો હવે ઓપ્શનમાં ચેક કરીએ તો આવું ક્યાં દેખાય છે આપણને દેખો x - 4 તો બધામાં છે હવે દેખો અહીંયા ચેક કરીએ આપણે -9/2 આપણને દેખાય છે ઓપ્શન ડી માં તો કરેક્ટ ઓપ્શન બની જશે આપણો ઓપ્શન ડી ઓકે